इंस्टाग्रामनी आईडी डिलीट केवी रीते करवी। तो मित्रों आजना विडियोमां आपणे शीखीशुं आपणे मोबाइलथी इंस्टाग्रामनो एकाउंट डिलीट केवी रीते करवुं। तो मित्रों आजना विडियोमां फूल प्रोसेस जणावीशुं। 2026 एकदम लेटेस्ट रीत छे तमने जणावीशुं। तो खास आ विडियोमां छेल्ले सुधी बनावजो। तो चालो गाइस आ विडियोने शरू करीए। तो सौथी पहला तो आपणे इंस्टाग्राम एप्लिकेशन आईडी ओपन कर लेवानी छे। इंस्टाग्राम ओपन करशो एटले आ रीते आवी जशे। हवे तमारे तमारुं प्रोफाइल आइकन उपर टेप करवानुं छे अने प्रोफाइल ओपन कर लेवानी छे। अहीं सुधी तो सिम्पल है, अहीं सुधी कर लेवानुं छे। हवे शुं करवानुं मित्रों, अहीं उपरनी साइड तमने 3 लाइन देखाशे, जोई शको छो। जमणी साइड एमां क्लिक करवानुं छे। क्लिक करशो એટલે સૌથી ઉપર તમને ઓપ્શન મળી જશે એકાઉન્ટ સેન્ટર નામનો, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો ને એટલે તમારી સામે ઘણા બધા ઓપ્શન ખુલી જશે। હવે યસ કન્ટિન્યુ કરી દેવાનું છે, એટલે સોરી આને નો કરી દેવાનું છે મિત્રો, એટલે આ કટ થઈ જાય। હવે મિત્રો શું કરવાનું, નીચે થોડું સ્ક્રોલ કરવાનું છે। અહીંયા તમને પહેલાં એક ઓપ્શન મળતું હતું પર્સનલ ડિટેલ્સ નામનો, જોઈ શકો છો। અહીંયા એ ઓપ્શન ગાયબ થઈ ચૂકી છે। હવે 2026 માં ઓપ્શન ચેન્જ થઈ ચૂકી છે। હવે ક્યાં મળશે, તો હવે તમને નીચે મળશે। અહીંયા તમને મેનેજ એકાઉન્ટ નામનું એક ઓપ્શન દેખાશે, એમાં તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો ને એટલે તમારા ફોનના એકાઉન્ટ આવી જશે, જેટલા પણ એકાઉન્ટ હશે ને એ બધા આવી જશે। હવે અહીં નીચે જ તમને એક ઓપ્શન મળશે એકાઉન્ટ ઓનરશિપ એન્ડ કંટ્રોલ નામનો, જોઈ શકો છો। એમાં તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે અહીંયા તમને બે ઓપ્શન મળશે, મેમોરાઇઝેશન એન્ડ ડીએક્ટિવેશન એન્ડ ડિલીટેશન। તો તમારે ડીએક્ટિવેશન વાળામાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમારી સામે તમારા એકાઉન્ટ લિસ્ટ આવી જશે, તમારા ફોનમાં જેટલા પણ એકાઉન્ટ હશે બધા આવી જશે। હવે તમારે જે એકાઉન્ટ ડિલીટ કરવું હોય એમાં તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે। હવે આ બે રીત છે મિત્રો, ડીએક્ટિવેટ અને ડિલીટ। તો તમારે બેનો મતલબ સમજવો જરૂરી છે મિત્રો। આમ બોલવામાં તો બે સરખા લાગે, બટ બેમાં ઘણો તફાવત છે। તો જે ડીએક્ટિવેટ કરશો તો ટેમ્પરરી ડિલીટ થશે, એટલે કે તમારે જો કોઈ એક્ઝામ વગેરે હોય, કોઈ કારણોસર તમારે થોડા દિવસમાં 5 દિવસ 10 દિવસ 15 દિવસમાં ડિલીટ કરવું હોય તો તમે ડીએક્ટિવેટ કરી શકો છો। તો તમે 15 દિવસ પછી પાછું રિકવર કરી શકો છો, 5 દિવસ પછી પણ કરી શકો છો। બટ જો તમે ડિલીટ ઉપર ક્લિક કરશો ને તો એ હંમેશા માટે ડિલીટ થશે। એ એકાઉન્ટ તમે પાછો લોગિન નહીં કરી શકો, પાછો નહીં લાવી શકો। તો હું ડિલીટ ઉપર ક્લિક કરી દઉં છું, તેને કન્ટિન્યુ કરી દેવાનું છે। કન્ટિન્યુ કરશો એટલે આ રીતે આવી જશે। હવે મિત્રો આ કન્ટિન્યુ કરી દેવાનું છે। કન્ટિન્યુ કરશો એટલે તમારું કારણ પૂછશે, તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરવાનું કારણ જે હોય એ અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે। તો હું કોઈ પણ કારણ કરી લઉં, કન્ટિન્યુ કરી દેવાનું છે। કન્ટિન્યુ કરી તેના અહીંયા તમને પૂછશે ફરીથી એક વાર કે તમારે ડીએક્ટિવેટ કરવું છે કે ડિલીટ કરવું છે। તો તમારે જો ડિલીટ કરવું હોય તો નીચે ક્લિક કરી દેવાનું છે, નો આઇકન ડિલીટ કન્ટિન્યુ ડિલીટિંગ પર ક્લિક કરી દેવાનું છે, તેને કન્ટિન્યુ કરી દેવાનું છે। કન્ટિન્યુ કરશો એટલે તમારી સામે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે। હવે તમારે અહીંયા તમારો પાસવર્ડ લખવાનો છે, તમારા ઇન્સ્ટાગ્રામ આઈડીનો જે પાસવર્ડ હોય એ તમારે લખી લેવાનો છે। તો તમને પાસવર્ડ ખબર ન હોય તો મિત્રો મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તમે જોઈ લેજો। એથી તમે પાસવર્ડ ઇઝીલી જાણી શકો છો માત્ર 1 મિનિટમાં। તો તમારા પાસવર્ડ જાણીને તમારે પાસવર્ડ એન્ટર કરી દેવાનો છે। તો હું એક પાસવર્ડ એન્ટર કરી દઉં છું, ત્યારબાદ તમને મળી જાય। ચાલો તો પાસવર્ડ લખ્યા બાદ તમારી સામે કંઈક આ રીતે ઇન્ટરફેસ આવી જશે। હવે અહીંયા તમારે ડિલીટ એકાઉન્ટ કરવા માટે ડિલીટ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે, એટલે 30 દિવસની અંદર તમારું જે એકાઉન્ટ છે ડિલીટ થઈ જશે। અને 30 દિવસમાં જો તમને એવું લાગે કે એકાઉન્ટ ડિલીટ નથી કરવું તો તમે લોગિન કરી શકો છો, બટ જો 30 દિવસ સુધી લોગિન નહીં કરો તો એકાઉન્ટ ડિલીટ થઈ જશે। તો મિત્રો આજના વિડીયોમાં આટલો જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આવા જ વિડીયો માટે નોટિફિકેશન બેલને ઓન કરી દેજો। તો ફરી મળીશું નવા વિડીયોમાં। બાય બાય, ટેક કેર, સ્ટે સેફ।